જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। આજે આપણે વટ સાવિત્રી વ્રતની કથા વાર્તા અને તેના મહાત્મ્યનું શ્રવણ કરીશું। વટ સાવિત્રી વ્રત હિન્દુ ધર્મના સૌથી પવિત્ર વ્રતોમાંનું એક છે। આ વ્રત ખાસ કરીને સુહાગન સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે કરે છે। આ વ્રતનો મહિમા પૌરાણિક કથા સતી સાવિત્રી અને સત્યવાનની દિવ્ય કથા સાથે જોડાયેલો છે। સાવિત્રીની અડગ ભક્તિ, પતિવ્રત ધર્મ અને અખૂટ સંકલ્પના કારણે યમરાજ પણ પ્રસન્ન થયા અને સત્યવાનને પુનઃ જીવનદાન આપ્યું। તેથી આ વ્રતને અખંડ સૌભાગ્ય આપનારું વ્રત પણ માનવામાં આવે છે। આમ તો આપણે બધા મોટા ભાગના વ્રતોમાં માતાજી, શ્રી કૃષ્ણ ભગવાન અને શિવજીને આરાધના કરતા હોઈએ છીએ, પરંતુ આ એક જ વ્રત એવું છે કે જેમાં આપણે સૂર્ય નંદન યમદેવની આરાધના કરીએ છીએ અને સાથે સાથે વડલાની પૂજા પણ કરીએ છીએ। તો આ વ્રતમાં વડલાની જ પૂજા કેમ? કોઈ પણ બીજા વૃક્ષની પૂજા કેમ નથી કરતા? પૌરાણિક લોકકથા અનુસાર જ્યારે સત્યવાનના પ્રાણ ગયા હતા ત્યારે તે વડના વૃક્ષ નીચે હતો। જ્યારે આધ્યાત્મિક રીતે માનીએ તો વટ સાવિત્રી વ્રતમાં પતિના લાંબા આયુષ્ય માટે કરાતું આ વ્રત છે। વડ એક અતિ પવિત્ર વૃક્ષ છે। પૂર્વકાળમાં આપણા ઋષિમુનિઓ પીપળાના કે વડના વૃક્ષો નીચે બેસીને હજારો વર્ષ સુધી તપસ્યા કરતા હતા। એમ પણ કહેવાય છે કે આ પવિત્ર વૃક્ષોમાં ભગવાનનો વાસ હોય છે। ધાર્મિક માન્યતા અનુસાર વડના વૃક્ષના મૂળમાં સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીનો વાસ છે। વડના થડમાં સૃષ્ટિના સંચાલક શ્રી હરિ, શ્રી વિષ્ણુ ભગવાનનો વાસ છે અને વડની શાખાઓમાં સૃષ્ટિના સંહારક મહાદેવ એટલે કે શિવજીનો વાસ છે। આમાં અતિ પવિત્ર વડલામાં ત્રિદેવોનો વાસ માનવામાં આવે છે। વડનું વૃક્ષ સેંકડો વર્ષ સુધી જીવતું રહે છે। તેની સતત વધતી ડાળીઓ અને મૂળો અખંડ અને લાંબા આયુષ્યનું પ્રતીક છે। તેથી પૂર્ણ શ્રદ્ધા ભાવે વટ સાવિત્રી વ્રતના દિવસે જો વ્રત રાખ્યું હોય કે ન રાખ્યું હોય તો પણ જો પૂર્ણ શ્રદ્ધા સાથે યમરાજ અને વડલાદેવની પૂજા કરવામાં આવે ને તો સૂર્યનંદન યમરાજ અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશની કૃપાથી સૌભાગ્યવતી સ્ત્રીઓના પતિનું આયુષ્ય વધે છે, નિસંતાનને સંતાનની પ્રાપ્તિ થાય છે અને પરિવારનું કલ્યાણ થાય છે। મિત્રો, આપણે શ્રવણ કર્યો વટ સાવિત્રી વ્રતનો પાવનકારી મહિમા। હવે આપણે આ પાવનકારી વ્રતની કથા વાર્તાનું શ્રવણ કરીએ। પૂર્વકાળમાં અશ્વપતિ નામે એક રાજા થઈ ગયા। આ રાજાને દોમ સાહેબી, પણ એક જ વાતનું દુઃખ, અને તે એ કે તેમને સંતાન ન હતું। રાજાએ તો સંતાન પ્રાપ્ત કરવા માટે તપ શરૂ કર્યું। એમણે તો સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી। રાજાએ તો ખૂબ આકરું તપ કર્યું એટલે એમને સાવિત્રી દેવી પ્રસન્ન થયા। સાવિત્રી દેવીએ કહ્યું, બોલ રાજન, તારે શું જોઈએ છે? માતાજી, મારે બીજું તો કાંઈ જોઈતું નથી, મને એક દીકરો આપો એટલે બસ। રાજા, તારા નસીબમાં દીકરાનું સુખ લખેલું નથી, એટલે મેં તને વચન આપ્યું છે, તેથી દીકરાને બદલે દીકરી થશે। એનું નામ તમે મારા નામ ઉપરથી સાવિત્રી પાડજો। આમ કહીને માતાજી તો અંતર્ધ્યાન થઈ ગયા। થોડા સમય પછી રાણીને તો દિવસ રહ્યા અને સમય જતાં રાણીએ રૂડી કુંવરીને જન્મ આપ્યો અને માતાજીની સૂચના મુજબ કુંવરીનું નામ સાવિત્રી પાડ્યું। સાવિત્રી પરી જેવી રૂપના અંબાર। સાવિત્રી તો મોટી થવા લાગી। રાત્રે ન વધે એટલી દિવસે વધે અને દિવસે ન વધે એટલી રાત્રે વધે। એમ કરતાં કરતાં તો તે ઉંમરલાયક થઈ ગઈ। રાજાએ તો તેને ભણાવી ગણાવી અને બધી વિદ્યામાં પારંગત બનાવી। સમય જતાં રાજકુમારો એને જોવા આવવા લાગ્યા, પણ સૌ એની આગળ વામણા લાગવા માંડ્યા, એટલે કોઈ હા પાડતું નથી। એવામાં નારદજી એક દિવસ તે આગળ આવી ચડ્યા। રાજાએ એમનું ભાવભીનું સ્વાગત કર્યું અને પછી રાજા કહે, પધારો મુનિવર, આપે તો મને પાવન કર્યો, આપ આજ્ઞા ફરમાવો। નારદજી કહે, મહારાજ, આપ રાજકુંવરીને પરણાવતા કેમ નથી? રાજકુંવરીને અનુકૂળ આવે એવો કોઈ રાજકુમાર મળે એટલે તેને પરણાવીએ। એવામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી એટલે નારદજીએ સાવિત્રીને પૂછ્યું, સાવિત્રી, તને કોઈ રાજકુમાર પસંદ પડતો નથી? ભગવાન, ધુમ્મત્સેનું રાજ તેના દુશ્મનોએ પડાવી લીધું, આથી તે જંગલમાં આશ્રમ બાંધીને રહે છે। તે અને તેના પત્ની અંધ છે। એમને સત્યવાન નામનો એક પુત્ર છે। હું એને મનથી વરી ચૂકી છું। સાવિત્રીની આ વાત સાંભળ્યા પછી નારદજીને કાંઈ જ બોલવા પણ રહ્યું નહીં, પણ થોડીવાર વિચાર કરીને એ બોલ્યા,
સાવિત્રી, તે પસંદગી તો સારી કરી છે. સત્યવાન ખરેખર રૂપ અને ગુણોનો ભંડાર છે. પરંતુ શું? પરંતુ એનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે. માત્ર 1 જ વર્ષનું તેનું આયુષ્ય છે. આ સાંભળીને રાજાની ઉપર તો જાણે દુઃખના ડુંગર તૂટી પડ્યા. રાજાએ અને રાણીએ સાવિત્રીને બીજો વર પસંદ કરવા માટે વિનંતી કરી. ખૂબ સમજાવી, પરંતુ સાવિત્રી ન માની તે ન જ માની. હવે તો રાજા પણ સાવિત્રીને સમજાવીને થાકી ગયા અને નારદજીની પણ ધીરજ ખૂટી ગઈ. એટલે નારદજી રાજાની રજા લઈને ચાલતા થયા. રાજા તો જંગલમાં આવેલા ધુમ્મતસેનના આશ્રમે ગયા. ધુમ્મતસેન એક ઝાડ નીચે બેઠા છે. રાજા અશ્વપતિ એમને પ્રણામ કરીને એમની પાસે બેઠા. પણ રાજા ધુમ્મતસેન તો અંધ હતા, એટલે એ તો જોઈ શકે એમ હતું જ નહીં. રાજા અશ્વપતિએ સાવિત્રીના સગપણની વાત રાજા ધુમ્મતસેનને કરી. આ વાત સાંભળીને અંધ રાજા ધુમ્મતસેનને તો ભારે નવાઈ લાગી. ધુમ્મતસેન કહે, રાજા અશ્વપતિ, આપ જાણો છો કે હું તો વૃદ્ધ અને અંધ છું. વળી હું તો રાજ્ય વગરનો રાજા છું. હું અને મારો પુત્ર સત્યવાન બંને જણા આ જંગલમાં આશ્રમ બાંધીને રહીએ છીએ. તમારી દીકરી તો રાજકુમારી છે. એ હાથે કરીને આ જંગલના દુઃખો શા માટે સહન કરવા તૈયાર થઈ છે? મહારાજ, સાવિત્રી પોતાની બાબતમાં અડગ છે. તો ભલે, એની પાછળ પણ ઈશ્વરનો કોઈ શુભ આશય હશે. આપ જરૂર આ લગ્ન કરો, મને મંજૂર છે. અને સાવિત્રીના લગ્ન ધામધૂમથી સત્યવાન સાથે કરવામાં આવ્યા. કન્યાદાનમાં સાવિત્રીને એના પિતાએ ઘણી ચીજ વસ્તુઓ આપી અને ધન પણ પુષ્કળ આપ્યું. આ આશ્રમમાં સત્યવાન, તેના પિતા અને સાવિત્રી બધા રહેવા લાગ્યા. નારદ મુનિ કહી ગયા હતા, એટલે સાવિત્રીએ વટ સાવિત્રીનું વ્રત શરૂ કર્યું. આ વ્રત 3 દિવસ ચાલ્યું અને ચોથે દિવસે પૂરું થયું. નારદ મુનિના કહેવા પ્રમાણે સત્યવાનના મૃત્યુ આડા હવે 3 દિવસ જ બાકી રહ્યા હતા. જેમ સત્યવાનની મૃત્યુની ઘડી નજીક આવવા લાગી, તેમ સાવિત્રી વધુને વધુ અડગ થવા લાગી. અંતે ચોથો અને છેલ્લો દિવસ આવી પહોંચ્યો. એ દિવસે સાવિત્રીએ સાવિત્રી દેવીનું ધ્યાન ધર્યું. પછી બંને જણા તૈયાર થયા. ખભે કુહાડી લઈ વનમાં લાકડા કાપવા માટે સત્યવાન અને સાવિત્રી આશ્રમ છોડીને રવાના થયા. પોતે જાણતી હતી કે આજે પોતાના સ્વામીનું મોત છે, એટલે એ સત્યવાનને જરાય અળગો મૂકવા ઈચ્છતી ન હતી. બાકી એને કહી શકાય એમ ન હતું. સત્યવાન અને સાવિત્રી લાકડા કાપવા માટે સૂકા ઝાડનું ઠૂઠું શોધવા જંગલમાં આમ તેમ ખૂબ ફર્યા, પણ કશું મળ્યું નહીં. એટલે થાક ખાવા માટે એક ઝાડ નીચે બેઠા. થોડી વાર પછી તેઓ ઊભા થયા અને નજીકમાં આવેલા એક ઠૂઠા ઝાડ ઉપર સત્યવાન કુહાડો ઉગામવા ગયો. ત્યાં એને આંખે અંધારા આવવા લાગ્યા. તે એકદમ ધ્રુજવા લાગ્યો અને નીચે પડી ગયો. સાવિત્રી સત્યવાનનું માથું ખોળામાં લઈને બેઠી અને એના માથા ઉપર હાથ ફેરવવા લાગી. એવામાં બીક લાગે એવા બિહામણા યમરાજ ત્યાં આવી ચડ્યા. સાવિત્રી કહે, આપ કોણ? હું યમરાજ છું. શા માટે આવ્યા છો? તારા પતિનો જીવ લેવા. સાંભળ્યું છે કે મૃત્યુલોકમાં માનવીનો જીવ લેવા માટે તો આપના દૂતો આવે છે. પછી આપ જાતે કેમ આવ્યા? સત્યવાન સાચો અને સદાચારી પુરુષ છે. એના પ્રાણ દૂત હરી શકે નહીં, માટે. આમ કહી યમરાજે સત્યવાનના પ્રાણ હરી લીધા અને યમરાજ ચાલવા લાગ્યા. સાવિત્રીએ સત્યવાનનું શબ નીચે મૂક્યું અને વિલાપ કરતી યમરાજની પાછળ જવા લાગી. એના વિલાપથી આખું જંગલ ધ્રુજી ઉઠ્યું. યમરાજ કહે, બેટી, તું વિલાપ કરતી શા માટે પાછળ આવે છે? તું પાછી જા. માનવીની હદ પૂરી થઈ ગઈ. યમરાજ, મારી શ્રદ્ધા અને સંકલ્પ બંને અડગ છે. જ્યાં મારા પતિ ત્યાં હું. 7 ડગલા સાથે ચાલનારને મિત્રતાનો અધિકાર મળે છે. હું તો આપની સાથે ઘણા ડગલા ચાલી છું, એટલે આપ મારા મિત્ર બન્યા છો. મારો પતિવ્રતા ધર્મ પાળતા આપ મને કઈ રીતે રોકી શકશો? આ સાંભળી યમરાજ તો થીજી ગયા. યમરાજ કહે, બેટી, તારા પતિના જીવન સિવાય ગમે તે વરદાન માંગી લે. મારા સસરાનો અંધાપો દૂર કરો અને સૂર્ય જેવી તેજસ્વી આંખો આપો. તથાસ્તુ, પણ હવે પાછી વળ. શા માટે? મારે તો મારા પતિ સાથે ચાલવું છે. બેટી, તારી વાણી, નમ્રતા અને ધર્મથી હું મુગ્ધ બન્યો છું. માટે સત્યવાનના જીવન સિવાય બીજું જે માંગવું હોય તે માંગી લે. મારા સસરાનું ગયેલું રાજ્ય પાછું અપાવો અને મારા સ્વામી આપના ધર્મને લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો. તથાસ્તુ, પણ હવે પાછી જા.
આપ તો સૌને નિયમમાં રાખો છો અને મને શા માટે નિયમ વિરુદ્ધ જવાનું કહો છો? શું મારા પતિ સાથે આવવાનો મારો નિયમ નથી? સાવિત્રી, તારી તર્ક બુદ્ધિ વાણીએ તો મને જ વચનથી બાંધી દીધો. તારા પતિના જીવન સિવાય ગમે તે માંગી લે. મારા પિતા અશ્વપતિ છે, એમને એકેય પુત્ર નથી. મને 100 પુત્ર થાય એવું વરદાન આપો. તથાસ્તુ. પણ હવે પાછી વળ. પણ યમરાજ, હું કેવી રીતે પાછી વળું? મારા પતિ વગર મને 100 પુત્ર કેવી રીતે થાય? અને સતી સ્ત્રીને તો એક જ પતિ હોય છે. સાવિત્રી, તે તો ખરેખર તારી બુદ્ધિ, ચાતુર્ય અને તર્કયુક્ત વાણીથી મને હરાવ્યો છે. તથાસ્તુ. જા, તને તારો પતિ પાછો આપું છું અને તેને 400 વર્ષનું આયુષ્ય પણ આપું છું. આમ યમરાજ ખાલી હાથે પાછા ગયા. સત્યવાન જીવતો થયો અને સાવિત્રી સુખી થઈ ગઈ. વટસાવિત્રીનું વ્રત સાવિત્રીને જેવું ફળ્યું તેવું સૌને ફળજો. આ કથા વાંચનાર અને સાંભળનાર સૌને જય શ્રી કૃષ્ણ. જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં જય યમરાજ, જય સાવિત્રી દેવી લખવાનું ચૂકશો નહીં.